હલો, ફોર્ચ્યુન કોટન સીડ ઓઇલ પ્રેઝન્ટ્સ મોન્સૂન પકોડા સિઝન 3માં આજે આપણે જોવાના છીએ બિલકુલ સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનતા સરસ મજાના બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા સરસ મજાના ટેસ્ટી આલુ પ્યાજ પકોડા. સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરીશું. ખાણીમાં જીરું, મરી, સૂકા ધાણા અને વરિયાળી બધું જ અડધી ચમચી લેવાનું છે. 2 સૂકા લાલ મરચાં લઈશું અને આ રીતે કરકરો ખાંડી લેવાનો છે મસાલો. એક બોલમાં 2 બટાકા છીણીને લેવાના છે. 1 ડુંગળી આ રીતે ડાઈસ કરીને લઈશું. આદુ, મરચાં, લસણ, કોથમીર બધું આગળ પડતા પ્રમાણમાં લેવાનું છે. 1 ચમચો ભરી ચોખાનો લોટ લઈશું. ત્યાર પછી 4 થી 5 ચમચા બેસન લેવાનું છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, હળદર અને જે મસાલો તૈયાર કર્યો હતો એ એડ કરી દઈએ. હાથથી સરસ રીતે મસળી લઈશું. સાથે થોડું પાણી સ્પ્રિંકલ કરી અને જેમ ભાખરીનો લોટ બાંધતા હોઈએ એ રીતે લોટ બાંધવાનો છે. ત્યાર પછી એની અંદર 1 ચમચી ગરમ તેલ અને ચપટી હિંગ એમાં નાખી એડ કરી દઈશું. ડીપ ફ્રાય કરવા માટે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ લઈએ છીએ. તેલ બરાબર ગરમ થાય એટલે એની અંદર આ રીતે પકોડા ફ્રાય કરી લઈએ. લાઇટ બ્રાઉન કલરના થાય એટલે પ્લેટમાં કાઢી લેવાના છે અને આ રીતે વાટકીથી પ્રેસ કરી દેવાના છે. એને વધારે ક્રિસ્પી કરવા માટે 2 ટાઈમ્સ ફ્રાઈંગ કરીશું. તો તૈયાર છે સરસ મજાના ક્રિસ્પી પકોડા. વરસાદમાં ચોક્કસ બનાવજો, એન્જોય કરજો ગરમા ગરમ ચા સાથે.